ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે, ત્યારે આ પર્વ દરમિયાન અનેક અકસ્માતોની ઘટનાઓ પણ બનતી હોય છે, જેને ધ્યાનમાં લઈને 108ની 45 જેટલી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહેશે। ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે। દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે, પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધે અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે। ઉત્તરાયણના પર્વ દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીના કારણે ગળામાં ઈજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે। ઉત્તરાયણના તહેવારને પગલે અકસ્માતની ઘટનાઓને પહોંચી વળવા માટે ઇમરજન્સી સેવાઓને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સજ્જ છે। સુરત શહેર અને જિલ્લામાં આગામી ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કોઈપણ કટોકટીને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવા સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે। 14 અને 15મી જાન્યુઆરી 2025ના રોજ 45 એમ્બ્યુલન્સ અને 150 કર્મચારીઓ સતત સેવામાં રહેશે। અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો। ઉત્તરાયણ નિમિત્તે તમે સુરતની જનતાને ઘણા બધા અકસ્માત બનાવ બને છે, શું સંદેશ આપવા માંગો છો? તહેવારોની અંદર ખાસ કરીને લોકો ફરવા નીકળતા હોય છે, પોતાના સગા સંબંધીઓને મળવા જતા હોય છે, એ દરમિયાન અકસ્માત સર્જાતો હોય છે, પડી જતા હોય છે, વાગતું હોય છે। તો 108 ઇમરજન્સી સેવા પહેલા તો જ્યારે કોઈ પણ આવી ઇમરજન્સી થાય તો નજીકના જે પણ લોકો છે, એવું નથી કે જ્યારે પોતે અકસ્માત થયો તો એ વ્યક્તિ પણ એની આજુબાજુમાં રહેલા કોઈ પણ વ્યક્તિ 108 ઇમરજન્સી પર કોલ કરી કોઈ પણ ત્રાહિત વ્યક્તિનો જીવ બચાવવા માટે કોલ કરી શકે છે। આપણે સુરત શહેરની એમ્બ્યુલન્સ 108ની સર્વિસ 2 દિવસ માટે કેટલું એ કરી શકે એ બાબતમાં સુરત શહેરની અંદર વાત કરીએ તો હાલ 45 જેટલી એમ્બ્યુલન્સ છે। 45 એમ્બ્યુલન્સની અંદર દરેક એમ્બ્યુલન્સને હોટસ્પોટ એટલે કે દર્દીનો અકસ્માત સ્થળ હોય એની નજીકના એરિયામાં કે જલ્દીથી પહોંચી શકે ત્યાં રાખવામાં આવી છે, જેથી એ લોકો દર્દીઓનો જીવ જલ્દી બચાવી શકે।